વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર જટિલ સમસ્યાઓ છે પાર્કિંગની, જટિલ સમસ્યાઓ છે દબાણની, જેને લઈને રોડ રસ્તા સાંકડા થતા જાય છે અને ટ્રાફિક વધે છે. આ કડવી વાસ્તવિકતા નકારવા જેવી નથી કે જ્યાં અકસ્માતનો ભોગ પણ એને લીધે જ લોકો બને છે. વોર્ડ નંબર 10 મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું. રસ્તા પહોળા કરવા માટે દબાણો દૂર કરવામાં આવ્યા, એટલે કે મહાનગરપાલિકાનું બુલડોઝર ફર્યું છે. કિસ્મત ચોકડીવાળો જે આખો પટ્ટો છે એ જગ્યા પર બુલડોઝર ફેરવી અને દબાણો દૂર કરવામાં આવ્યા છે. જટિલ સમસ્યા, માથાનો દુખાવો ગણો એ પાર્કિંગ અને દબાણો કે જેને લઈને જ દબાણોને લીધે ટ્રાફિક જામ થાય. ટ્રાફિક જામ થતો હોય ત્યારે અકસ્માતનો ડર હોય ત્યારે ભાયલી વિસ્તાર, ભાયલી રોડ એ જગ્યા પર, એટલે કે વોર્ડ નંબર 10 અને આ વિસ્તારમાં મહાનગરપાલિકાનું બુલડોઝર ફર્યું છે અને દબાણો દૂર કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન એટલે કે વહીવટી વોર્ડ નંબર 10માં ટ્રાફિક અને પાર્કિંગની જટિલ સમસ્યાઓ દૂર કરવા માટે તંત્ર દ્વારા મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ભાયલી વાસણા ફાયર સ્ટેશનથી લઈ કિસ્મત ચોકડી અને ત્યાંથી આગળ સનફાર્મા 4 રસ્તા સુધીના 30 મીટરના માર્ગ પર આવેલા તમામ ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણો પર પાલિકાએ કાર્યવાહી કરી છે. સખત કાર્યવાહી કરી અને દબાણો દૂર કર્યા છે. પશ્ચિમ ઝોન વિસ્તારમાં જે ભાયલી વાસણા રોડ ફાયર સ્ટેશન છે એ 4 રસ્તાથી લઈ કિસ્મત ચોકડી થઈ અને આગળ સનફાર્મા રોડ સુધીની જે 4 રસ્તા આવે છે, આ 30 મીટરના રોડ લાઇન અને જે અંદર જતા 18 મીટરની રોડ લાઇનના દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાલ હાથ ધરવામાં આવેલી છે. આમાં પોલીસ વિભાગ, કોર્પોરેશનના વિવિધ વિભાગો સાથે રહીને આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને લગભગ મોડા સુધી આ કામગીરી ચાલશે. અને હાલ ટ્રાફિક અને પાર્કિંગની રીતે પણ આ દબાણો લેવા ખૂબ જ અગત્યના હતા, એટલે આ કામગીરી હાથ ધરવામાં આવેલી છે. કામગીરીમાં લગભગ 5 જેસીબી અને 12 જેટલી ટ્રકો અને MGVCL ને પણ સાથે રાખીને કામગીરી 4 ટીમો અમે જોડે રાખી છે અને 4 ટીમો સાથે રહીને કામગીરી કરવામાં એવું નથી. આ 4 રસ્તા જે આપણે જે ઊભા છે 4 રસ્તા પૈકીની જગ્યા છે અને આનું જ જે પાર્કિંગ છે એ બધું રોડ ઉપર આવે છે અને એના લીધે બોટલનેક થાય છે. ટ્રાફિકમાં ખૂબ જ નડતરરૂપ થાય છે આ બધું, અને બોટલનેક થવાના લીધે એક્સિડન્ટને બીજા એની સેફટીના પણ ઇસ્યુ ખૂબ વધી જાય છે. જેથી એ જે હંગામી જે દબાણ છે એ અમે જમા લીધું છે. મારે ટીપી પ્લોટ હજુ ટીપી ફાઇનલ જ નથી થઈ. ના લોકો દબાણ માટે આવ્યા હતા, 30 મીટરનો રોડ માપીને તમે દબાણ તોડો ને, મેં ના નથી કહેતો. પણ આ તો જે હા એ મારી માલિકી જ જગા છે, એ મારો પ્લોટ સામે લેવાનો છે. હા ટીપી વાળો પાસેથી લેવાનો છે. આ મને નોટિસ તૈયાર આપેલી છે. આ નોટિસમાં મને એવું કીધેલું છે સાહેબે કે 6 મહિનાની અંદર ટીપી ફાઇનલ થશે ત્યાં લગીને કબજો તમારી પાસે રાખો. હમણાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્કિંગના કારણે દબાણો દૂર કરવામાં આવે. તો પાર્કિંગના કારણે જે દબાણ દૂર કરવાના છે ને તો એ તમે માપીને દૂર કરો ને. જે 30 મીટરનો રોડ છે એ માપીને તમે દૂર કરી લો, પણ જે મારી જે માલિકી જે ઉપરની બોલે છે એ તો તમે તોડી નથી શકતા ને યાર. તમારી ખાનગી જગ્યામાંથી દબાણો દૂર કરી રહ્યા છે એવું કહો છો તમે? હા એટલે એવું છે કે મારે જે પ્લોટ લેવાનો છે એ મારા પ્લોટના અંદર મેં ઉપરથી જે આપેલું છે, પણ જે 30 મીટરનો રોડ માપેલો છે એ તો તમે માપીને તોડી શકો છો. એ મેં મારે કોઈ નથી. એટલે પાલિકા પાસેથી તમારે પ્લોટ લેવાનો છે? એવું પાલિકા પાસેથી નથી લેવાનું, મારે ટીપી વાળો પાસેથી લેવાનું છે. હા ને મારે પ્લોટ સામે જ છે. એ પ્લોટ બી મારો એ છે ને ભારે આપી દીધેલો છે. કોણે? જે સામેવાળા છે એ. ને કબજો એમની સાહેબ તમને હજુ કબજો નથી આપ્યો? કબજો હજુ આપ્યો નથી. કોણે? સામેવાળાએ. તમારું નામ? આરિફ પટેલ.